નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ની અંદર। આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અને ચેપ્ટર નંબર 1 છે ભારતનો વારસો। એની અંદરનો ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો જબરદસ્ત પોઈન્ટ ઈ છે ગુજરાતના મેળાઓ। અને આ વારંવાર પૂછાય, દર વખતે અહીંયાથી પ્રશ્ન એક કે બે પ્રશ્ન તમને પૂછાશે, પરંતુ કેમાં? 1 માર્કમાં। ઈ જોડકું પણ હોઈ શકે, ખરું ખોટું પણ હોઈ શકે, હેતુલક્ષી પણ હોઈ શકે અને MCQ પણ હોઈ શકે, બરાબર? એની તૈયારીમાં રહેવું, બરાબર? એમાં સૌથી પહેલો મેળો જે પૂછાય એવો છે IMP મેળો। આ મેળો ઘણીવાર પૂછાણો છે 1 માર્ક ની અંદર જોડકામાં, બરાબર? કે મોઢેરાનો મેળો એ ક્યાં થાય છે? તો કે મોઢેરામાં થાય છે। તો કયા જિલ્લામાં? તો કે મહેસાણા જિલ્લામાં મોઢેરા આવેલું છે, બરાબર? અને ક્યારે થાય છે? જો આમાં અંદર 3 વસ્તુ પૂછાયેલી છે। એક તો મેળાનું નામ, બીજું ક્યાં થાય છે અથવા કયા જિલ્લામાં થાય છે, એના પછી કઈ તારીખે થાય છે, ક્યાં મતલબ કે કયા સમયગાળા દરમિયાન એ મેળો થાય છે। તેમાં સૌથી પહેલો જે મોઢેરાનો મેળો એ મોઢેરા અને મહેસાણા જિલ્લામાં થાય છે। ક્યારે થાય છે? તો કે શ્રાવણ વદ અમાસના દિવસે થાય છે આ મેળો, બરાબર? એટલે આપણે આમ જોવા જઈએ તો પ્રશ્ન કઈ રીતે યાદ રાખવાનો રહેશે? તો કે મોઢેરાનો મેળો છે ક્યાં થાય છે? તો કે મોઢેરામાં થાય છે। તો કે હા, મોઢેરામાં થયા પછી ક્યારે થાય ભાઈ? તો કે શ્રાવણ વદ અને અમાસના દિવસે એ મેળો થાય છે। આવી રીતે લાઈનમાં યાદ રાખવાનું છે, તો ભૂલાશે નહીં, બરાબર છે? અને બીજું અમુક મેળા તેના નામ ઉપરથી જ છે, એનું જે મેળાનું નામ છે નીચેના ગામનું નામ છે, બરાબર? એટલે આપણે કોઈ એવી ઉપાધિ બહુ વધારે છે નહીં યાદ રાખવા જેવી। એના પછી બીજું છે બહુચરાજીનો મેળો। બહુચરાજીનો મેળો ક્યાં થાય છે? તો કે બહુચરાજી ગામમાં થાય છે। ક્યાં? ઈ પણ મહેસાણા જિલ્લામાં જ આવ્યું છે, બરાબર? ક્યારે થાય? તો કે ચૈત્ર સુદ પૂનમના દિવસે। આ મેળો છે ને ખૂબ IMP છે, ટીક કરવું હોય તો કરી જ લેજો અત્યારથી જ, બરાબર? દર વખતે મેળો પૂછાય છે। બહુચરાજીનો મેળો છે કઈ તારીખે થાય છે? તો કઈ તિથિમાં થાય છે? તો ઈ છે ચૈત્ર સુદ પૂનમના દિવસે। IMP છે, ડબલ IMP, હજી કહું છું, બરાબર? એના પછી શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો, બરાબર? ઈ ક્યાં થાય છે? તો કે શામળાજીમાં થાય છે। અરવલ્લી જિલ્લાની અંદર શામળાજી એવું, તો ત્યાં થાય છે। તો ક્યારે થાય? તો કે કારતક સુદ 11 થી છે પૂનમ, એટલે 11, 12, 13, 14 અને પૂનમ 5 દિવસ મેળો હાલે, બરાબર? મજા 5 દી મેળો હોય, જલસો, બરાબર? એના પછી ભાદરવી પૂનમનો મેળો ઈ ક્યાં થાય છે? તો કે અંબાજીમાં થાય છે। અંબાજી ક્યાં આવ્યું? તો બનાસકાંઠા જિલ્લામાં આવ્યું, બરાબર? ક્યારે થાય? ભાદરવા સુદ પૂનમના દિવસે, ભાદરવા મહિનાની પૂનમના દિવસે થાય, બરાબર છે? એટલે 4 મેળા સમજાઈ ગયા વ્યવસ્થિત। એના પછી 5મો મેળો છે ભવનાથનો મેળો। ઓ ભાઈ, આપણે ઓલો નાગા સાધુઓનો મેળો ઈ ક્યાં થાય? બધાને ખબર છે, ગિરનાર જૂનાગઢમાં થાય છે, બરાબર? ભવનાથની અંદર ક્યારે થાય? તો મહાવદ 9 થી 12, બરાબર? મહાવદ અને 9 થી 12 તારીખ સુધીમાં થાય છે। એના પછી તરણેતરનો મેળો। તરણેતરનો મેળો ક્યાં થાય? તો કે તરણેતર ગામમાં થાય। ક્યાં આવ્યું? તો સુરેન્દ્રનગરમાં। એના પછી ક્યારે થાય? તો કે ભાદરવામાં 4 થી ભાદરવા સુદ 4 થી 6 તારીખમાં, બરાબર? ચોથ થી લઈ અને છઠ સુધી, ચોથ પાંચમ અને છઠ। એના પછી ભળિયાદનો મેળો ઈ ક્યાં થાય? તો કે ભળિયાદ ગામમાં થાય છે। ઈ ક્યાં આવ્યું? તો કે અમદાવાદમાં આવ્યું, બરાબર? અમદાવાદમાં ઈ ક્યારે? તો કે રજબ માસની તારીખ 9, 10 અને 11 તારીખે મેળો થાય છે। એના પછીનો 8મો મેળો જે છે નકળંગનો મેળો, બરાબર? નકળંગનો મેળો ક્યાં થાય? તો કે કોડિયાક ગામમાં થાય છે। ઈ ક્યાં આવ્યું? તો કે ભાવનગરની આજુબાજુમાં આવેલું છે, બરાબર? તો ઈ ક્યારે થાય? તો કે ભાદરવા વદ અમાસના દિવસે થાય છે। એના પછી માધવપુરનો મેળો, એ આપણે બધા જૂનો જાણીતો છે, બરાબર? રૂક્ષ્મણી વિવાહ ક્યાં થાય? માધવપુરમાં થાય। કયા જિલ્લામાં આવે? પોરબંદર જિલ્લામાં આવે। ક્યારે થાય? ચૈત્ર સુદ 9 થી લઈ અને 12 સુધી 3 દી મેળો ચાલે છે। એના પછી વૌઠાનો મેળો, ઈ ક્યાં છે? ધોળકામાં। વૌઠાના મેળામાં તમારે વિચારવા જેવી વાત છે, રમકડા નો મળે તમને, ત્યાં તમને ગધેડા મળે, બરાબર? આપણા ભાઈ જે થતા હોય, બરાબર? ઈ અહીંયા મળે, ત્યાં રમકડા મળતા નથી। વૌઠામાં સ્પેશિયલ ગધેડાનો મેળો થાય છે, બરાબર? ઈ ધોળકામાં થાય છે, જે અમદાવાદની અંદર, બરાબર? એમાં ક્યારે થાય? તો કે કારતક સુદ પૂનમના દિવસે ઈ મેળો થાય છે। એના પછી 11 નંબર છે મીરાદાતાનો મેળો। ઈ ઉનાવામાં થાય છે, જે ક્યાં આવ્યું છે? મહેસાણા જિલ્લામાં છે। રજબ માસની તારીખ 16 થી લઈને 22 સુધીમાં થાય છે। એના પછી છે ડાંગ દરબારનો મેળો। ડાંગ દરબારનો મેળો ક્યાં થાય છે? તો કે આહવા ડાંગમાં થાય છે, બરાબર? ફાગણ સુદ પૂનમના દિવસે મેળો થાય છે। એના પછી ગોળ ગધેડાનો મેળો, જો નામ છે ગોળ ગધેડા, બરાબર? એક તો ગોળ ને પાછા ગધેડા, બરાબર? એનો મેળો ઈ ક્યાં થાય છે? ગરબાડા, દાહોદ જિલ્લાની અંદર થાય છે। હોળી પછીના 5 કે 7 દિવસે થાય છે, હોળી પછી એમ, બરાબર? એટલે ઈ ક્યાં થાય છે? ગરબાડામાં નામ શું છે? ગોળ ગધેડાનો મેળો। એના પછી છે કાર્તિકી પૂનમનો મેળો। ઈ થાય છે સોમનાથ ગીરમાં, બરાબર? આપણે 12 જ્યોતિર્લિંગમાંની એક જ્યોતિર્લિંગ છે સોમનાથ, ત્યાં થાય છે કાર્તિકી સુદ પૂનમના દિવસે। એના પછી છે ભાંગુરિયાનો મેળો, એનું નામ જ છે ભાંગુરિયાનો મેળો। ઈ ક્વાંટમાં થાય છે, છોટા ઉદેપુરની અંદર, બરાબર? હોળી થી લઈ અને રંગ પાંચમ સુધી આ મેળો થાય છે। આ બધા મેળા IMP છે। હવે આને આપણે વિચારવાની વાત છે કે યાદ કેમ રાખવાના, આમાંથી પ્રશ્ન કેવા પૂછાઈ શકે, બરાબર? તો જો સૌથી પહેલો હું એક તમને ઉદાહરણ આપું। 1 માર્કનો પ્રશ્ન એવો પૂછાઈ શકે, ભાદરવી પૂનમનો મેળો ખાલી જગ્યા સ્થળે થાય છે,
બરાબર. એમાં 3 તમને ખાલી જગ્યાના ઓપ્શન આપ્યા. 3 માંથી તમારે શું ટીક કરવાનું રહ્યું? તો કે અંબાજી. બરાબર. ધારો કે જિલ્લાના નામ આપ્યા હોય તો ભાઈ બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, તો શું કરશું? તો એની અંદર આપણે શું ટીક કરવાનું? તો કે બનાસકાંઠા. બરાબર છે. એના પછી એવું પણ પૂછાઈ શકે કે ભાઈ ભવનાથનો મેળો કઈ તારીખ થી કઈ તારીખ અથવા તો ક્યારે થાય છે? બરાબર. તો યાર મહાવદ નોમથી 12 સુધીમાં શું થાય છે? ભવનાથનો મેળો થાય છે. આ રીતના પ્રશ્નમાંથી પૂછાઈ શકે. અને જોડકું તો બહુ જબરદસ્ત બની જાય. એક બાજુ મેળાનું નામ, એક બાજુ સ્થળનું નામ, અથવા તો એક બાજુ મેળાનું નામ, એક બાજુ એની તારીખ. બહુ જોરદાર પ્રશ્ન અહીંયાથી બને છે. બોર્ડ દર વખતે અહીંયાથી પ્રશ્ન પૂછે છે જ છે. એટલે જો આ આખો ચાર્ટ જો તમને સરસ મજાનો આવડી જાય, યાદ રહી જાય, બરાબર, તો તમારો બેડો પાર. તમારે 1 કે 2 માર્ક તો પાકા આ પાઠમાંથી. બરાબર છે. તમારે બીજું કાંઈ વધારે કરવાનું 2 માર્કનો પ્રશ્ન જ કરવાનો રહે. તમારે થોડું ઘણું તમારું અહીંથી ક્લિયર થઈ જાય. બરાબર. એટલે રોકડા 2 માર્ક છે આ એક ચાર્ટમાંથી ખાલી. બરાબર. તો આ ચાર્ટનો સરસ એવો સ્ક્રીનશોટ લઈ લ્યો. બરાબર. ના ચાર્ટને યાદ રાખવાની પૂરેપૂરી ટ્રાય કરો લખીને, જેથી કરીને આપણા માર્ક એક પણ કપાય નહીં. કદાચ એવું બને કે 78 માર્ક આવ્યા આપણને, બરાબર, અને 2 માર્ક ઘટતા હોય ની મેળ આવડી જાય, 80 માંથી 80 બેડો પાર, જલસો થઈ જાય. 20 માર્ક સ્કૂલે આપ્યો હોય, જલસો પડી જાય. 100 માં 100 માર્ક. કેમાં? તો કે સામાજિક વિજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક. બરાબર. A1 ગ્રેડ. બરાબર. ક્યારે આવે? જ્યારે આવું આપણે કર્યા હોય ને ચાર્ટ સહિત બધું યાદ રાખ્યું ને ત્યારે આપણે 100 માં 100 માર્ક આવે. બરાબર. એટલે સરસ એવો આનો સ્ક્રીનશોટ લઈ અને સરસ એવી નોટ્સ બનાવી નાખો, જેથી કરીને આમાંથી પૂછાતા પ્રશ્નો આપણને તરત આવડી જાય. બરાબર.